वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं। प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। न्यूज़ कैपिटलना सौ दर्शक मित्रों ने जन्माष्टमी महामहोत्सव અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવની ખૂબ ખૂબ મંગલ બધાઈ, અભિનંદન અને શુભેચ્છાઓ છે। પરબ્રહ્મનું અવતરણ એ કેવલ જગતના ઉદ્ધાર માટે નથી, એ કેવલ જીવોની મોક્ષ પ્રાપ્તિ માટે નથી। અવતાર દશૈ વેતી, 10 અવતાર કોઈને કોઈક ભક્તને, સાધકને અથવા પરિસ્થિતિનું સંતુલન કરવા માટે અવતરણ લે છે। જ્યારે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વયં જ્યારે કૃષ્ણાવતારમાં અવતારી તરીકે પ્રગટે છે ત્યારે નિજાનંદ દાનાય વૃંદાવનસ્થાન રસોદ્રૈક ભાવૈ કલક્વાણ વેણુ મનોદેશ દેશાધિપમ માથુરાણામ ભજે સ્વામિની વલ્લભમ દ્વારકેશમ। નિજાનંદ માટે પ્રભુ અવતરિત થાય છે। પોતાના બનાવેલી સૃષ્ટિમાં પોતે રમણ કરી ચલ અચલ જીવ પ્રકૃતિ અને સમગ્ર જગત અને સંસારનો જીવ જે અનુભવ કરે છે એ અનુભવ પ્રાપ્ત કરી અને જેમ એક ચિત્રકાર પોતાના કેનવાસ પર લગાડેલા સ્ટ્રોક્સને, એક ચિત્રકાર પોતાના કેનવાસ ઉપર દોરેલા મિનિએચર્સને જેવી રીતે પોતે બન્યા પછી જોઈને આનંદ પ્રાપ્ત કરે છે, એવી રીતે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સૃષ્ટિની રચના કરી એમાં સ્વયં અવતરિત થઈ અને એ સૃષ્ટિમાં કયા પ્રકારના સદચિદ અને આનંદ અંશવાળા વ્યક્તિઓ વિલાસ કરે છે, કઈ રીતે જીવે છે, કઈ રીતે જીવન વ્યાપન કરે છે અને કઈ રીતે એક સામાન્ય ગ્રહસ્થના જીવનમાં, એક સંન્યાસીના જીવનમાં, એક પુરુષાર્થીના જીવનમાં કઈ રીતે જીવન જીવી શકાય છે એનો અનુભવ પ્રાપ્ત કરી અને એનો સાર, એનો નિચોડ, એનું પિયુષ જે અમૃત છે તે અમૃત ગીતાના માધ્યમથી ભગવાને આ જગતને પીરસ્યો છે। ગીતાના માધ્યમથી પ્રભુ પ્રસાદી આપણને જગતના પ્રત્યેક જીવને પ્રાપ્ત થઈ છે અને ગીતા એક એવું અદ્ભુત માધ્યમ છે કે જેના માધ્યમથી 5500 વર્ષથી જીવ સૃષ્ટિ પોતાનું કલ્યાણ કરી અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોને પામી રહ્યો છે। પોતે શું કરવું, શું ન કરવું, પોતાનું શું કર્તવ્ય છે, શું કર્મ છે, શું અકર્મ છે, શું કુકર્મ છે, શું વિકર્મ છે, આનું સંતુલન કેવી રીતે જીવનમાં કરવું, અંતે મોક્ષની પ્રાપ્તિ કરનાર, મોક્ષની અભિલાષા હૃદયમાં ધારણ કરીને અને કર્મ જ્ઞાન ભક્તિના સિદ્ધાંતોને જીવનમાં જીવનાર વ્યક્તિ કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ સુધી જાય એની યાત્રાનું દર્શન પણ ગીતા કરાવે છે। મુમુક્ષુની આશા અને અપેક્ષાનું દર્શન ભગવદ્ ગીતા છે। સાથે સાથે એક પ્રેમી ભક્ત મય્યાવેશ્ય મનો યે મામ યે જનાહ પરિઉપાસતે, ભગવદ્ ગીતા કહે છે કે જે મારા પોતાના છે, જે મને પોતાનો સર્વસ્વ સમર્પણ કરે છે, જે મને શરણાગત થાય છે અને જે મને પોતાનું જીવન સર્વસ્વ માની અને મારું સ્મરણ, કીર્તન, સત્સંગ, ચિંતન, ગુણવર્ણન, યશોવર્ણન કરી અને મારા જ ચરણોનું આરાધન કરે છે, અનન્યશ્ચિંતયંતો મામ, અનન્ય ભાવથી જે મને ભજે છે। ભગવદ્ ગીતા કહે છે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા સ્વયં પોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે આટલું આટલું જે કરે છે યોમે ભક્ત સમપ્રિય, એ ભક્ત મને પ્રિય થાય છે। અને એવો ભક્ત જ્યારે ભગવાનને પ્રિય થતો હોય તો જવાબદારી કોની રહી? નાવ બોલ ઇઝ ઇન અવર કોર્ટ। તો પછી જવાબદારી કોણે રહી? આપણે, એટલે કે વ્યક્તિએ પોતાની પાત્રતાનું નિર્માણ 3 રીતે કરવું પડશે: ગુરુ કૃપા, ગ્રંથ કૃપા અને મંત્ર કૃપા। આ 3 કૃપા કરે તો મનુષ્યનું રૂપાંતરણ ભક્તના રૂપમાં થાય, ત્યારે એ ભક્ત બને છે।
અને પછી ભક્તની પાત્રતાનું નિર્માણ કઈ રીતે થાય? તો સ્મરણ, સત્સંગ અને સેવાથી ભક્તની પોતાની પાત્રતાનું નિર્માણ થાય છે. કારણ કે અનરાધાર એ અમૃત વૃષ્ટિ, ભગવાનની કૃપા વૃષ્ટિ તો અમારા, તમારા અને આપણા સૌ ઉપર વરસી રહી છે. પણ આપણા પાત્રમાં જો રંધ્ર હોય તો જેમ અમૃત પિયુષ એ સમાતો નથી, એ પાછો વિસ્તૃત થઈ જાય છે. આપણે મંદિરમાં હોઈએ, સેવામાં હોઈએ, સ્મરણમાં હોઈએ, સત્સંગમાં હોઈએ, કીર્તનમાં હોઈએ, ત્યારે આપણા મનમાં ભક્તિ જાગે. પણ જેમ મંદિરથી બહાર જઈએ કે સત્સંગમાંથી બહાર જઈએ કે કીર્તનમાંથી બહાર જઈએ એટલે તરત આપણને સંસાર સ્પર્શે છે. તરત જાગતિક જેટલી પણ ક્રિયાઓ છે એ આપણા મનબુદ્ધિ ચિત્તને પ્રભાવિત કરે છે અને આપણે સત્સંગ, દર્શન, સ્મરણ, કીર્તનમાં જે સુખ, જે આનંદ પ્રાપ્ત કર્યો હતો એ વિસ્મૃત થઈ જાય છે. શા માટે એવું થાય છે? કારણ કે આપણી પાત્રતાનું નિર્માણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ, ભગવાન શ્રી કૃષ્ણના કૃપાની પ્રાપ્તિ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રીતિ, રતિ, મતિ દ્રઢ થાય, તેના માટે જે કંઈક આપણે દર્શન, સત્સંગ, કીર્તન, સ્મરણ, ચિંતન કર્યું હતું એના ઉપર જગતનો પ્રભાવ કેમ હાવી થઈ જાય છે? કારણ કે આપણે જગત પણ એનું ક્રીડા ભાંડ છે, એણે પોતાની ક્રીડા માટે જ બનાવ્યું છે અને એને સર્વમ ખલ્વે ઇદમ બ્રહ્મ, સ્કૂટર પણ એનું જ રૂપ છે, ગાડી પણ એનું જ રૂપ છે, મિત્ર પણ એનું રૂપ છે, મારી ઓફિસ પણ એનું જ રૂપ છે. એ સાનિધ્ય માત્ર દત્તક્ષ છે. એ સાનિધ્ય માત્રથી પોતાનું દત્તક્ષય આપે છે, એ દત્ત સ્વરૂપ આપે છે, પોતાનો ભાવ અર્પણ કરે છે, પોતાનું સ્વરૂપનું દાન કરે છે. આટલા બધા અલગ અલગ વિકલ્પો દ્વારા હું એટલા માટે કહી રહ્યો છું કે આપને સ્પષ્ટ થાય કે મનુષ્ય તરીકે જન્મ લેવું એ સૌથી મોટી ઈશ્વરની કૃપા છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહી ન જેહી પરલોક સંવારા. આ એકમાત્ર મનુષ્યનું જીવન એવું અવસર છે કે આપણે પરલોકને પણ સવારી શકીએ છીએ. જીવા માટે તો બધા જીવે છે, પણ મર્યા પછી પણ આપણું મરણ સુધરે તે માટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણના શરણ વગર જીવની પાત્રતાનું નિર્માણ સંભવ નથી. અને એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે આ જગત ઉપર અવતરિત થાય છે ત્યારે એ કેવલ તમને મુક્તિ આપવા કે સુખ આપવા કે જગતનો સુખ તમને અનુભવ કરાવવા માટે આવતો નથી. અવતારી જ્યારે પ્રગટે છે ત્યારે નિજાનંદ દાનાય વૃંદાવન સ્થાન, પોતાના નિજાનંદને પ્રાપ્ત કરવા માટે, પોતાના નિજજનો સાથે એ ક્રીડા કરવા માટે, લીલા કરવા માટે પ્રભુ સ્વયં અવતરિત થાય છે. વ્રજની અહીર કન્યાઓ છે, બિલકુલ ગ્રામીણ કન્યાઓ છે, ગોપીજનો, વ્રજવાસીઓ નિરક્ષર કેવલ કાત્સ્યકારો છે, કેવલ ખેતીવાડી કરનારા છે, ગૌપાલકો છે, બહુ જ અતિ સામાન્યથી પણ સામાન્ય રીતે પોતાના જીવનનો નિર્વાહ કરનારા છે. પણ ભગવાન એમને નિમિત્ત બનાવી અને સામાન્યમાં સામાન્ય મનુષ્ય આ જગતમાં, સંસારમાં કઈ રીતે જીવે છે એનો અનુભવ અને આસ્વાદ પ્રાપ્ત કરવા માટે પોતે રાજકુમાર હોવા છતાં પણ, નંદ ભવનમાં રહેવા છતાં પણ વ્રજવાસીઓના ઘેર ઘેર, વ્રજવાસીઓના ચૌટે અને દ્વારે જઈને અને અલગ અલગ પ્રકારથી દરેક ગામમાં, 84 કોષમાં, વ્રજમંડલમાં જઈને પોતાના લીલાનો અનુભવ પોતે પણ આનંદ પ્રાપ્ત કર્યો અને એ નિજાનંદને પોતાના વ્રજવાસીઓને પણ પીરસ્યો છે. એટલા માટે વ્રજવાલું રે વૈકુંઠ નહીં જાવું, એટલે વૈકુંઠનો પણ ભક્તો ત્યાગ કરે કે ભાઈ મને વ્રજમાં રહેવા મળતું હોય તો જ્યાં ભગવાન પોતે નિજાનંદ દાન કરે છે, જ્યાં પોતે પોતાનું લીલા વિહાર કરે છે, એવા વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે એ લીલાનો અનુભવ કરવો. કારણ કે ગયા પછી કયા લોકમાં જઈશું, ક્યાં જઈશું, શું સ્થિતિ હશે એ આપણે જાણતા નથી. જન્મ અને મૃત્યુ જે આપણા બસમાં નથી, પણ વચ્ચે વિતાવેલું જીવન એને કૃષ્ણાર્પણ કરી કઈ રીતે જીવવું, એ જ જીવનની ભક્ત તરીકે, કૃષ્ણ ભક્ત તરીકેની આપણી વિશેષતા છે. તો આપ સૌ દર્શક મિત્રો
કૃષ્ણ ભક્તિમાં નિષ્કામ ભાવે કૃષ્ણ પાસે મને કૃષ્ણ સિવાય બીજું કંઈ જોઈતું નથી. પછી જુઓ, કૃષ્ણ તમારી કોઈ પણ આશા કે અપેક્ષા અપૂર્ણ રહેવા દેતો નથી. આ દાતાઓનો ઈશ્વર છે, આ મહાદાની છે, પોતે દાન કરતા પણ જાણે છે. અને જો અભિમાનપૂર્વક બુદ્ધિનો, જ્ઞાનનો, કર્મનો, ભક્તિનો, ભાવનો, સત્તાનો, સંપત્તિનો, રૂપનો, સંપર્કનો આ કોઈ પણ અભિમાન જો તમારી પાસે હશે તો કૃષ્ણ એનું ચીરહરણ કર્યા વગર રહેતો નથી. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની સૌથી મોટી વિશેષતા છે દાસોહમ. હે કૃષ્ણ, આપ મારા સ્વામી છો અને હું આપનો દાસ છું. આ ભાવથી જ્યારે આપણે કૃષ્ણ ભક્તિ કરીએ છીએ ત્યારે કેવલ આઠમના દિવસે રાત્રિના 12 વાગે નહીં, પણ જીવનના ક્ષણે ક્ષણ અને રાત્રિ, દિવસ, સંધ્યા કે મધ્યાહ્નમાં કૃષ્ણ જન્મ આપણા અંતઃકરણરૂપી કારાગૃહમાં પ્રગટ થાય છે અને થાય છે. તો કૃષ્ણ સાનિધ્ય પ્રાપ્ત કરીએ. અને કૃષ્ણ એવ ગતિર્મમ, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું વચન છે કે હે કૃષ્ણ, આપ જ મારી રતિ, મતિ અને ગતિ બનો. તો એ જ પ્રાર્થના આપ સૌ દર્શક મિત્રો માટે કરી મારે વાણીને વિરામ આપી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.